તો નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરી છે સ્કોલરશિપ ક્યારે આવશે. વિદ્યાર્થી મિત્રો, આને પહેલાં આપણે એક વિડીયો બનાવેલો હતો. તેમાં મિત્રો ઘણી એવી કમેન્ટ આવી હતી કે સ્કોલરશિપમાં હજી પ્રોબ્લેમ છે, શું સ્ટેટસનો શું મિનિંગ થાય છે. તો સૌથી પહેલાં મિત્રો તમારે ડિજિટલ ગુજરાતનું પોર્ટલને ઓપન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આની લિંક તમને ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેનાથી તમે લોગિન કરી શકો છો. તો મિત્રો સૌથી પહેલાં તમારે આ વેબસાઇટને ઓપન કરી લેવાની છે. હવે મિત્રો તમારે સ્ટેપ શું કરવાના છે તે બધી માહિતી આ વિડીયોમાં સમજવાની છે. જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવા વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં મિત્રો તમારે આ પોર્ટલને ઓપન કરી લેવાનું છે. આ પોર્ટલ ઓપન થઈ જાય ત્યાર પછી મિત્રો તમને એક લોગિનનું ઓપ્શન જોવા મળતું હોય છે. તે લોગિનના ઓપ્શન પર તમારે ક્લિક આપવાનું છે. આ જે લોગિન ઓપ્શન છે તેના પર તમારે સિમ્પલી ક્લિક કરી દેવાનું છે અને સૌથી પહેલાં તમારે લોગિન કરવાનું છે. અને સ્કોલરશિપની બધી માહિતી આપણા ચેનલ પર મૂકતા હોઈએ છીએ. તો વિડીયો સારો લાગતો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવા આપણે કન્ટેન્ટ બનાવતા હોઈએ છીએ મિત્રો. કમેન્ટના હિસાબે આપણે વિડીયો બનાવવો પડ્યો. સૌથી પહેલાં લોગિન કરી નાખશું. લોગિન બટન પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયાથી તમારું આઈડી પાસવર્ડ એન્ટર કરી નાખવાનું છે. મોબાઈલ નંબર અથવા પાસવર્ડ હોય તો તે, અથવા ઈમેલ આઈડી, અને જે કેપ્ચા લખ્યો હતો તે કેપ્ચામાં સેમ ટુ સેમ કેપ્ચા લખી નાખવાનો છે. મિત્રો થોડુંક નેટવર્કના પ્રોબ્લેમને કારણે થોડુંક આઘું પાછું થાય, તેના માટે હું સોરી. સૌથી પહેલાં આપણે લોગિન થઈ જઈએ ત્યાર પછી આપણે મળીશું. મિત્રો લોગિન થઈ ગયા પછી તમને અહીંયા જે ઉપરની સાઈડમાં તમને તમારું નામ જોવા મળશે. તમે આ એરો કર્યું છે છતાં તમારું નામ જોવા મળશે. જે સ્કોલરશિપ ફોર્મ ભરતી વખતે તમે 3 લાઇન પર ક્લિક કરી દેવાનું છે. આ 3 લાઇન પર ક્લિક કરી દે સર્વિસનું એક ઓપ્શન તમને જોવા મળે છે. આ સર્વિસના ઓપ્શન પર તમારે સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. સર્વિસના ઓપ્શનમાં તમે જેવું ક્લિક કરશો તો સ્કોલરશિપ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી થોડોક વેઇટ કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સ્ટેટસમાં બતાવે છે એપ્રુવડ બાય ઓથોરિટી. હવે આનો મિનિંગ છે તમારું જે ફોર્મ છે જિલ્લા લેવલે ફોર્મ અપ્રૂવ થઈ ગયું છે. તમારે કયા પ્રકારની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. જ્યારે સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવશે સ્કોલરશિપનું, ત્યારે તમારા સ્કોલરશિપનું અમાઉન્ટ છે તમારા ખાતામાં ડીબીટી મારફતે જમા કરવામાં આવશે. અલગ અલગ સ્ટેટસની એપ્લિકેશન પેન્ડિંગ અને ઓફિસ લેવલ તમારું ફોર્મ જિલ્લા લેવલે પેન્ડિંગ છે. તમારે થોડુંક વેઇટ કરવાનો છે જ્યાં સુધી અપ્રૂવ ન થાય ત્યાં સુધી. અને મિત્રો અમુક સ્ટેટસ આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો વોટ્સઅપમાં. જે તમારી ક્વેરી આવે, ફોર્મમાં ભૂલ આવે તે ફ્રીમાં સુધારી આપવામાં આવશે. આ નંબર છે તમે વોટ્સઅપ કરી શકો છો, નોટ કરી લેશો. અને મિત્રો અપ્રૂવડ બાય ઓથોરિટી અથવા તો રિસીવડ બાય પ્રિન્સિપલ બતાવે તો વિદ્યાર્થી મિત્રો મને કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તમે ઓફિસ ત્યાં કોલેજ અથવા સ્કૂલના પ્રિન્સિપલ જોડે વાત કરી નાખવાની છે. એપ્રુવડ બાય ઓથોરિટીનું મિનિંગ કે મારા 100% તમારું ફોર્મ મંજૂર થઈ ગયું છે. જો સ્કોલરશિપની પેમેન્ટ આવી હોય તો તે ડેટ ચેક કરવા માટે તમારે મિત્રો સ્લાઇડ કરવાનું છે. આ તમે જોઈ શકશો એપ્રુવડ બાય ઓથોરિટી છે. હવે તમારે થોડુંક સ્લાઇડ કરવાનું છે. આમ સ્લાઇડ કરવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો PFMA સ્ટેટસ વેરીફાઈડ બતાવે છે. પેરી વેરીફાઈડ આવે તો તમારી સ્કોલરશિપ આવે. ડીબીટી ચાલુ હોય એટલે આવી જાય. વેરીફાઈડ હોય તો તમારી સ્કોલરશિપ આવશે. હવે મિત્રો પેમેન્ટ ડેટ, બેંક નામ, એકાઉન્ટ નંબર, આ બધી ડિટેલ્સ જ્યારે શો થાય ત્યારે તમારું અમાઉન્ટ છે સ્કોલરશિપ તમારા ખાતામાં મંજૂર કરી દેવામાં આવી હોય, એટલે તમારા ખાતામાં જમા થઈ ગઈ હોય. જ્યાં સુધી બતાવે ને ત્યાં સુધી એમાં ખાતામાં પૈસા આવતા નથી. જ્યારે ગ્રાન્ટ ફાળવવામાં આવે ત્યારે મિત્રો આ બધી ડિટેલ્સ શો થઈ જશે અને તમારી સ્કોલરશિપ 100% આવી જવાની છે. જો મિત્રો આ પ્રકારની ફોર્મમાં ભૂલ હોય, ક્વેરી હોય, અથવા તમને ખબર ન પડતી હોય ફોર્મ કેવી રીતે ભરવું, તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. મને તમે વોટ્સઅપ કરી શકો છો. વોટ્સઅપ કરશો તો મિત્રો તમને રિપ્લાય જલ્દી મળશે. તમારે સૌથી પહેલાં યુટિલિટી ઓપ્શનમાં 3 લાઇન પર ક્લિક કરી યુટિલિટી ઓપ્શનમાં તમારું ડીબીટી સ્ટેટસ એક્ટિવ છે કે નહીં તે ચેક કરી લેવાનું છે. હવે આધાર બેંક સીડિંગ સ્ટેટસમાં તમે જેવું ક્લિક કરશો વિદ્યાર્થી મિત્રો, યુટિલિટીના ઓપ્શનમાં ક્લિક કરી છે, છેલ્લું ઓપ્શન છે આધાર બેંક સીડિંગ સ્ટેટસ, તેના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમારા જે ખાનું છે આમાં તમારા આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનો છે. આધાર કાર્ડનો નંબર એન્ટર કરી ચેક NPC સ્ટેટસનો ઓપ્શન છે બ્લુ કલરનું, તેના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો થોડોક મોબાઈલ લેગ કરે છે, તેના માટે હું સોરી કરું છું, કારણ કે મોબાઈલ થોડોક
ઓછી રેમ છે એટલે થોડોક પ્રોબ્લેમ આવે છે. સૌથી પહેલાં હું મારું પોર્ટલને ઓપન કરી લઉં છું. ત્યાર પછી તમે જોઈ શકો છો નો સ્ટેટસ. નો સ્ટેટસ આવે એટલે તમારું આધાર કાર્ડ તમારી બેંક સાથે લિંક ન હોય, ડીબીટી ચાલુ ન હોય, એટલે તમારે તમારા બેંકનો કોન્ટેક્ટ કરવાનો છે. આ મિત્રો તમને ન ફાવતું હોય તો એક ફોર્મ આવે છે, તો ફોર્મનો વિડીયો તમારે જોતું હોય, તમે જેટલી કમેન્ટ વધુ આવશે તો તેના પર આપણે ચોક્કસ વિડીયો બનાવીશું કે આધાર કાર્ડ ડીબીટી કેવી રીતે ચાલુ કરવું બેંકની અંદર અને કેવી રીતે લિંક કરવું. નો સ્ટેટસ આવે એટલે તમારી સ્કોલરશિપ નથી આવતી મિત્રો. તે સરકાર દ્વારા એક્ટિવ તમારે કરાવવાનું છે. સરકાર દ્વારા નહીં મિત્રો, બેંક દ્વારા તમારે એક્ટિવ કરાવવાનું છે. તમે ફોર્મ એ રીતે ભરવું. જો વિડીયો જોતો હોય તો તમે કમેન્ટ કરી શકો છો. એક્ટિવ જ્યારે સ્ટેટસ બતાવશે, મારું લિંક છે એટલે એક્ટિવ બતાવે છે ડીબીટી, તો તમારી જે સ્કોલરશિપ છે તમારા ખાતામાં મંજૂર થઈ જતી હોય છે. 12/3/2024 જોઈ શકો છો. આજની ડેટ છે, લિંક છે, અને છેલ્લી તારીખ કઈ તારીખે લિંક કર્યું તે પણ બતાવે છે 22/6/2023 દિવસે. તો મિત્રો આવી રીતે આ પ્રોસેસ તમે ફોલો કરશો મારી, તો તમારે 100% તમારી સ્કોલરશિપ આવી જશે. જો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવાના વિડીયો બનાવતા રહે.